સામે આવી રહ્યા છે। પોલીસ ભરતીને લઈને આ મોટા સમાચાર છે। પરીક્ષાની રાહ જોતા ઉમેદવારો માટે આ સૌથી મોટા સમાચાર છે। 8 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થઈ જશે। અંદાજે 2 મહિના શારીરિક કસોટી ચાલશે। ભરતી બોર્ડે મેદાન તૈયાર કરવા માટે પણ સૂચના અપાઈ છે। ભરતી બોર્ડ ઝડપથી તારીખ જાહેર કરશે। આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે પણ મિત્રો અને જે પણ ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે તે અંદાજે 2 મહિના આ પરીક્ષા ચાલશે। 8 જાન્યુઆરીથી શારીરિક કસોટી લેવાઈ શકે છે। ભરતી બોર્ડે મેદાન અને કરવા માટે પણ સૂચના આપી દીધી છે અને ભરતી બોર્ડ દ્વારા ઝડપથી આ કાર્યવાહી કરવામાં આવશે અને કામગીરી કરવામાં આવશે। ઓનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, પરીક્ષાની જે પણ લોકો રાહ જોઈ રહ્યા છે, જે પણ ઉમેદવારો, તે ઉમેદવારો માટે આ સૌથી મોટા સમાચાર કહી શકાય। જી ચોક્કસ એવું કહી શકાય કે લાંબા સમયથી રાહ જોતા ઉમેદવારો માટે શારીરિક કસોટી જે છે એ 8 જાન્યુઆરીથી શરૂ થશે એ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સ્વાભાવિક છે કે એટલી મોટી સંખ્યામાં છે કે 2 મહિના જેટલો સમય શારીરિક કસોટીમાંથી પસાર થશે। સ્વાભાવિક છે કે અત્યારે શિયાળો છે ને એમાં શારીરિક કસોટી કરવી પણ સરળ થઈ પડશે અને જે ઉમેદવારો છે એમના માટે પણ થોડી સરળતા રહે એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે। જી હિતલ, આભાર માહિતી બદલ।